24 ડિસેમ્બર 1999 થી 31 ડિસેમ્બર 1999 આ 5 થી 6-7 દિવસમાં એક હાઈજેક થયું હતું. હાઈજેક થયા બાદ આમ કહેવાય છે કે આ છે ને ઇતિહાસનું સૌથી મોટું હાઈજેક હતું, એટલે લાંબુ ચાલેલું હાઈજેક હતું. 24, 25, 26, 27, 28, 29, 30 ને 31 7-8 દિવસ સુધી ચાલેલો હાઈજેક. અને ફ્લાઇટનું નામ તમને કહું, ઇન્ડિયન એરલાઇન ફ્લાઇટ 814. 4 થી 5 લોકો વિમાનમાં માસ્ક પહેરીને ઘૂસેલા હતા અને પછી આ જે ફ્લાઇટ છે એ કાઠમાંડુથી દિલ્હી જતી હતી અને આ ફ્લાઇટને હાઈજેક કરી લેવામાં આવી અને પછી એને કાંધારમાં ઉતારવામાં આવી. અને પછી આગળ શું થયું એ જોવું હોય તો તમારે નેટફ્લિક્સ પર એક વેબ સિરીઝ આવી છે જેનું નામ છે ICE 814. ICE 814 નામ છે. હવે 6 એપિસોડની આ સિરીઝ છે. તો કેવી છે આ સિરીઝ એ તમારે જોવું હોય તો નેટફ્લિક્સમાં હિન્દી લેંગ્વેજમાં અવેલેબલ છે, તમે જોઈ શકો છો. હવે જો આ સિરીઝની છે ને આમ નેગેટિવ પોઈન્ટની વાત કરવામાં આવે તો બહુ એટલા બધા નેગેટિવ પોઈન્ટ મને લાગ્યા નહીં, પણ આ સિરીઝમાં એક પેસિંગ ઇસ્યુ તમને જોવા મળશે. એટલે કે ક્યાંક ને ક્યાંક તમને એવું થશે કે આ સીન છે એની જરૂર નહોતી, અથવા તો એવું થશે કે આ સીન છે એને ટ્રીમ કરવાની જરૂર હતી, કે પછી આ ડાયલોગને જરૂર નહોતી. અમુક સીન એવા લાગશે કે આ સીન તમને ખેંચેલા છે, એવું કદાચ ફીલ થશે. એટલે પેસિંગ ઇસ્યુ તમને આ સિરીઝમાં જોવા મળી શકે છે. બાકી ઓવરઓલ જે સિરીઝ આખી છે ને એ મજા કરાવશે. કઈ રીતે હાઈજેક થયું અને મેઇન વસ્તુ પેસેન્જરોએ 8 દિવસ કઈ રીતે સર્વાઈવ કર્યું એ તમારે ડિટેલમાં જોવું હોય તો આ સિરીઝ તમારે જોવી પડે. કારણ કે યાર હાઈજેક હોય તો કેટલું હોય, 2 દિવસ હોય, 1 દિવસ હોય, અમુક કલાકો સુધી હોય, પણ આ ઇતિહાસનું સૌથી લાંબુ ચાલેલું હાઈજેક છે એવું અત્યારે મેં જાણ્યું છે. એક્ટિંગની વાત કરીએ તો કલાકારોની ફોર્સ છે ને જબરજસ્ત છે. સૌથી પહેલાં વિજય વર્મા, તમને ખબર જ છે અત્યારે તો એ કયા લેવલના એક્ટર થઈ ગયા છે. વિજય વર્માનું કામ જબરજસ્ત છે. પછી નસરુદ્દીન શાહ છે, પંકજ કપૂર છે, બીજા બધા ઘણા કલાકારો છે, દિગ્ગજ કલાકારો છે, બધાનું કામ પરફેક્ટ છે. BGM છે એ શોનું જબરજસ્ત છે, એકદમ સીનને અનુરૂપ BGM છે. પ્રોડક્શન ક્વોલિટી ફિલ્મ આ સિરીઝની છે એ જબરજસ્ત છે. પણ VFXનું કામ અમુક જગ્યાએ, અને સ્પેશિયલી જ્યારે એરિયલ સીન આવશે, જ્યારે સ્પેશિયલ વિમાન છે એ આમ ફ્લાઇટ છે આકાશમાં ઉડતી હશે ને એવા સીન જ્યારે આવશે ને તે ક્યાંક ને ક્યાંક તમને એવું થશે કે ભાઈ આ નબળું છે. એટલે VFX થોડું અમુક સીનમાં નબળું છે. એક્ટિંગ વાઇઝ જબરજસ્ત છે, પ્રોડક્શન વેલ્યુ, મ્યુઝિક, BGM બધું પરફેક્ટ છે. સ્ટોરી પણ સારી છે, આગળ વાત કરી એમ પેસિંગ ઇસ્યુ છે એ તમને કદાચ લાગી શકે છે. ફેમિલી સાથે જોવામાં વાંધો કાંઈ નથી, પણ અમુક જગ્યાએ ગાળી ગલોચ આવશે જો એ તમારે ચાલે એમ હોય તો ફેમિલી સાથે જોવાય એવી છે. આ વીકેન્ડમાં તમારી પાસે જોવા માટે કાંઈ ન હોય તો રેકમેન્ડ કરીશ કે આને તમે જોઈ લો. હું 3.5 સ્ટાર આપીશ. જોઈ લીધી હોય તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો કેવી લાગી આ સિરીઝ. ધન્યવાદ.